રખડતા શ્વાનને લઈ સુપ્રીમ કોર્ટે જે મહત્વનો ચુકાદો કર્યો છે તે ચુકાદાને ભાવનગરની જનતાએ આવકાર્યો છે। બીજી તરફ ચુકાદાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે। રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો જે નિર્ણય છે તે આવ્યો છે ને તેના લઈને ચોક્કસથી હવે ભાવનગરના જે લોકો છે, ડોગ લવર્સ છે, પશુ પ્રેમીઓ છે તે આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ એમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્ન કરશું, કેમ કે જે પ્રમાણે આ જે સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય આવ્યો છે તેને કઈ રીતના જોઈ રહ્યા છે ભાવનગરના પશુ પ્રેમીઓ, તેની સાથે વાત કરીશું। શું કહેશો, તમે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો છો, સુપ્રીમ કોર્ટના નિર્ણયને કઈ રીતના જોવો છો? આજ રોજ જે ટીવીના માધ્યમથી, ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે સર્વોત્તમ ન્યાયાલયે જે ડોગ્સ માટે જે ચુકાદો આપ્યો છે એના માટે તો અમે પહેલા તો નારાજગી વ્યક્ત કરું છું। એનું કારણ છે એમાં હજી વિશ્લેષણ ઘણું છે। એમાં ચુકાદાનું જ્યારે પુષ્ટિકરણ થશે, વિશ્લેષણ થશે ત્યારે ઘણી બાબતો પણ એવી હશે કે એમાં પોઝિટિવ પણ હશે। પણ હાલ જે કઈ ચુકાદો છે કે જે શ્વાન રખડતા જે જોવા મળે છે એને ખસેડી લેવા, પછી એ ડોગ્સ જે છે એ જે આક્રમણ કરતા ડોગ્સને છે એને ડિસ્પ્યુટ કરવા, એવા ઘણા બધા પોઈન્ટ છે એમાં। તો એમાં ક્યાંક ને ક્યાંક અમારા જીવદયા પ્રેમીઓ બધા લાગણી દુભાણી છે ક્યાંક। ચોક્કસથી આ જે અમુક પોઈન્ટ છે તેના ઉપર જીવદયાના જે લોકો છે તેની લાગણી જે દુભાઈ છે। અન્ય છે, શું કહેશો બેન, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનો અત્યારે જે નિર્ણય આવ્યો છે કઈ રીતના જોવો છો આ નિર્ણયને, કેમ કે રખડતા શ્વાનને લઈને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો, શું કહેશો? સુપ્રીમ કોર્ટ ના માનનીય જે આપણી સુપ્રીમ કોર્ટ છે, નામદાર સુપ્રીમ કોર્ટનો અમે કોઈ બહિષ્કાર કે તિરસ્કાર નથી કરતા, પણ એક મહિલા તરીકે અને આપણી વૈદિક સંસ્કૃતિમાં આપણે રહીએ છીએ, આપણે સર્વજન હિતાય સર્વજન સુખાય, આ આપણો એક મંત્ર છે। તો એમાં એક મનુષ્ય તરીકે આપણે પ્રકૃતિના તમામ તત્વોને પ્રેમ કરવો જોઈએ। શ્વાન છે એ પણ પ્રકૃતિનું એક તત્વ છે। બીજું, આપણી જે 84 લાખ યોની કીધી છે તેમાં પણ શ્વાન પશુ યોનીમાં આવે છે। હવે જ્યારે આપણે એ પશુને જેમ આપણી વસ્તી વધે છે એવી રીતે લેન્ડ એટલે કે જમીન ઘટે છે અને પોપ્યુલેશન વધે છે, એવી રીતે પશુઓનું, શ્વાનનું પણ પોપ્યુલેશન વધે છે। એના ઉપર કંટ્રોલ કરવો, એના બર્થ કંટ્રોલ કરવો અથવા એને કોઈ રીતે એનો કોઈ ઝોન બનાવવો, આના હિતમાં કે આ નિર્ણયની સાથે હું છું। પણ કદાચ કોઈ કારણોસર રખડતા ભટકતા શ્વાનને બહુ કોઈને હાસ્યાસ્પદ લાગે ભાઈ, પણ હું એવું કહેવા માંગુ છું કેમ કે હું વાત્સલ્યધામ ટ્રસ્ટ ચલાવું છું, તો એમાં જે વાત્સલ્યની ભાવના તો હું માનું છું કે કોબરા સાપને કે મારી નાખવા દોડતા વાઘને પણ વશમાં કરી લે છે। તો શેરીના કૂતરાઓ હોય કે રખડતો શ્વાન હોય, ઉલટાનું એને આપણે ઇન્જેક્શન આપીને સાજો કરી શકીએ। આટલી બધી ગરમીમાં મનુષ્ય પણ પોતાનો પિત્તો ગુમાવી દેતો હોય છે, તો ઓબ્વિયસ છે કે આ તો પશુ છે, કૂતરા છે, એને કોઈ ચીડવનારા પણ હોય તો એ લોકો માટે પણ એક્શન લેવા જોઈએ। એને લાકડી મારે, પથ્થર મારે, એની સાથે બહુ ક્રૂર કાર્ય કરનારા લોકો હોય, ઘરની ખીજ બહાર ઉતારનારા લોકો હોય, એ પશુને ટાર્ગેટ કરે છે, એને ટ્રિગર કરે છે। તો હું વ્યક્તિગત રીતે એક મહિલા તરીકે એવું કહું છું કે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને થોડી એક નારાજગી એક માતા તરીકે, એક પશુ પ્રેમી તરીકે મને થઈ છે કે ખરેખર કૂતરાને લાડ પ્રેમ થોડુંક એની કાઉન્સેલિંગ કૂતરાનું પણ થઈ શકતું હોય છે। એને દવાઓ આપો, એનો એક ઝોન બનાવવામાં આવે અને ત્યાં જેમ ગૌશાળા હોય છે એવી રીતે તો આપણે એને ત્યાં સાચવી શકીએ। બાકી એને બીજી રીતે ટ્રિગર કરશું તો જે ક્રૂર લોકો છે એની માનસિક વાતને આપણે વાચા આપીએ એવું લાગશે। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે લોકોમાં રોષ પારોબાર છે તે જોવા મળી રહ્યો છે। અન્ય યુવાનો છે, યુવાનો સાથે વાત કરશું। શું કહેશો, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનો આ જે નિર્ણય આપવામાં આવ્યો છે એને કઈ રીતના જુઓ છો, અને ખાસ કરીને શ્વાન પ્રત્યે આપ પણ સંવેદનશીલ દાખવી રહ્યા છો, સંસ્થા ચલાવી રહ્યા છો, શું કહેશો? પબ્લિક સેફટીને ધ્યાનમાં લઈને આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખરેખર આવકારદાયક તો છે, પરંતુ જીવદયાની દ્રષ્ટિએ જો તેને જોવા જઈએ તો આપણા જીવદયાના જે સંસ્કારો છે એનું એક મારણ કરવાની જ વાત છે સીધી। આજે તમે જાહેર રસ્તાઓમાંથી કૂતરાઓને હટાવવાનું કહો છો તો એની જગ્યાએ તમે જ સરકારી શેલ્ટર હોમ્સ જેવા કોઈ હોમ્સ બનાવીને કૂતરાઓને ત્યાં રાખો, પાંજરાપોળો બનાવીને ત્યાં કૂતરાઓને રાખો, તો ત્યાં કૂતરાઓ પણ સચવાશે અને જીવદયાની એક સારું કાર્ય પણ થઈ શકે। મારું એવું માનવું છે કે જો આ કૂતરાઓને મારી નાખવાથી કે તેને વખોડી નાખવાથી આ સમસ્યાનો ઉકેલ આવતો હોય તો આ ખરેખર ખોટી વાત છે। શ્વાન પ્રત્યે જે પ્રમાણે સરકાર અને માફ કરશો, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ જે નિર્ણય લીધો છે તેનાથી ચોક્કસથી ભાવનગરના લોકો નારાજ વ્યક્ત કરી રહ્યા છે। તમે શું કહેશો આ નિર્ણયને?
સરકારે જે નિયમ લીધો છે એ ખોટો એક રીતે જોઈએ તો કૂતરાઓ માટે લાખ કર્યો એવું બતાવી રહ્યું છે. કેમ કે જે પ્રાણીઓ આપણને ખ્યાલ છે એ લોકો માટે કોઈ વસ્તુ છે નહીં, ઘર બહાર નથી, એમને સાચવવાના બદલે સરકાર એમ કે છે કે એને મારી નાખવાથી એનો કોઈ ઉકેલ નથી. એની માટે કોઈક સારા સેન્ટર બનાવે અથવા એમની દેખભાળ માટેનું કોઈ ઝોન કે એવું બનાવે કે હોસ્પિટલાઇઝ કરે. મેઇન મુદ્દો એ છે કે કૂતરાઓ ભૂખ્યા રહે છે, એના કારણે પછી એમનો મગજ અત્યારે ફરી જાય છે. અને અત્યારના સમયમાં આપણે ભૂખા રહીએ તો પણ આપણો મગજ એવડો થઈ જાય તો આ તો શ્વાન છે. તો એમની માટે કંઈક સારી સેવાઓ બનાવે કે જે કઈ વસ્તુ એમને ખ્યાલ પડે એ રીતના સરકાર જો નિર્ણય લે તો વધારે સારું. ચોક્કસથી જે પ્રમાણે રખડતા શ્વાન છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સેન્ટર હોમ જે છે તે બનાવવું પડે તે પ્રકારની વાત કરી રહ્યા છે. શું કહેશો, જે પ્રમાણે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા, અને કઈ રીતના જુઓ છો? આ નિર્ણય જે સુપ્રીમ કોર્ટનો છે એને અમે અવગણીએ છીએ, કારણ કે એક એનામાં પણ જીવ રહેલો છે અને જીવદયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ નિર્ણય બહુ અમાન્ય છે કે મૂંગા જીવનું આપણે મૂંગા જીવને લેવાનો એનો જીવ લેવાનો આપણે કોઈને અધિકાર જ નથી પહેલા તો. એટલા માટે પબ્લિક મીન્સ કે એને શેલ્ટર બનાવે અથવા ત્યાં એમનું જેથી કરીને કૂતરાઓ ત્યાં સચવાઈ રહે અને જીવદયાનું પણ એક કામ થાય એ રીતની સરકારશ્રીને અપીલ છે. ચોક્કસથી ભાવનગરના જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક આ નિર્ણયથી બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ભાવનગરના લોકો બે તરફી જે છે તે લઈ રહ્યા છે. બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે રખડતા શ્વાન છે તેના માટે અલાયદી જે વ્યવસ્થા છે તે કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આ નિર્ણયને વખોડી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.